મધ્યપ્રદેશના કુનુ નેશનલ પાર્કમાંથી આજે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર આવ્યા છે। ભારતના ચિત્તા પુનઃ પ્રવેશ પહેલ માટે આ એક મોટી સફળતા છે, જ્યાં ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખીએ એકસાથે 5 બચ્ચાને જન્મ આપ્યો છે। પ્રથમ ભારતીય માદા ચિત્તા મુખીએ એકસાથે 5 બચ્ચાને જન્મ આપીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે। મુખી માત્ર 33 મહિનાની છે અને તે ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા છે। મુખી માત્ર 33 મહિનાની છે અને તે ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા છે અને હવે તે બચ્ચાને જન્મ આપનારી પણ પ્રથમ ભારતીય જન્મેલી ચિત્તા બની ગઈ છે। મુખ્યમંત્રી મોહન યાદવે અને કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સમાચારની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે માતા અને બચ્ચા સ્વસ્થ છે। ભારતીય નિવાસસ્થાનમાં ચિત્તાઓના સફળ સંવર્ધનથી પ્રજાતિના અનુકૂલન, આરોગ્ય અને લાંબા ગાળાની સંભાવનાઓનો સકારાત્મક સંકેત મળે છે। આ સફળતા ભારતમાં આત્મનિર્ભર અને આનુવંશિક રીતે વૈવિધ્યસભર ચિત્તાઓની વસ્તી સ્થાપિત કરવાની આશાને મજબૂત બનાવે છે।